અંકલેશ્વર તાલુકામાં વિવિધ ખોડિયાર ધામ ખાતે ખોડિયાર જયંતિની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. સુરવાડી, નવા અને જૂના બોરભાટા ગામ સ્થિત મંદિર ખાતે સવારથી ભક્તોની ભીડ જામી હતી. મંદિર ખાતે નવચંડી યજ્ઞ, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના નવા બોરભાટા, જૂના બોરભાટા અને સુરવાડી ગામ ખાતે આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે ખોડિયાર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ફૂલો દ્વારા મંદિરની સજાવટ કરવામાં આવી હતી. સવારથી જ મંદિરે પૂજન અર્ચન તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના દર્શન કરવા સવારથી માઈ ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સાંજે મહાઆરતી સાથે મહાપ્રસાદી રૂપે ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. જય માતાજી. હું હેમુબેન રાવલ. હું ખોડિયાર માતાના મંદિરની પૂજારી છું. સર્વે ભાવિક ભક્તોને જણાવતા આનંદ થાય છે કે આજે મહાસુદ આઠમ અને માં ખોડિયારમાંની જન્મ જયંતિ છે. તો માં નર્મદા નદીના તટ પર આવેલું અમારું સુરવાડી ગામ, અમારા ખોડિયારમાંના મંદિરે આજે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરેલ છે. તેમજ સાંજે ડાયરો પણ રાખ્યો છે. તો સર્વ ભાવિક ભક્તોને પ્રેમથી, દિલથી ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. સર્વ પધારજો, માના દર્શન કરી પાવન થજો અને મહાપ્રસાદી લઈને આનંદ થજો. આજ અમારે ત્યાં દર વર્ષે આ જ રીતે માતાજીની જન્મ જયંતિની ઉજવણી થાય છે અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ લોકોનું અહીંયા મેળો ભરાય છે, માનવ મેળો ભરાય છે. બધા લોકો દૂર દૂરથી દર્શન કરવા માના દર્શને આવે છે અને આજે પણ અમે સર્વ તમને અહીં માના મંદિરે આમંત્રણ આપીએ છીએ. તો તમે સર્વ બધા માં ખોડિયાર માના ભક્તજનો તેમજ સર્વજનો પધારી આ અમારા શુભ કાર્યમાં સહભાગી બનજો. બસ એવી જ અમારા ટ્રસ્ટીગણની સર્વની દિલથી અમે પ્રાર્થના કરીએ છીએ. તમને બધાને પધારજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.